જય જવાન જય કિસાન. મિત્રો, ખેડૂત મિત્રોને ખાસ એ જ જણાવવાનું કે ખરેખર તો આવી આગાહીઓ કરાય નહીં, છતાંય છે જે થવાનું છે એ સત્ય તમારી સામે આવે અત્યારથી, તો તમને થોડી ઘણી જાણકારી હોય તો તમે સેફટીથી ખેતી કરી અને થોડી ઘણી નુકસાની ઓછી થાય એવું અગાઉથી ધ્યાન રાખી અને બચી શકો. એના માટે જ આ આગાહી કરવી છે. બાકી ખરેખર ખેડૂત દીકરાની સમજી અને હું એ ખેડૂત છું, આવી આગાહી કરવી એ અમને પણ મજા ના આવે, પણ છતાંય આવી જાણકારી તમને આપવી એ પણ અમને જાણકારી હોય અને તમને આપી એ પણ ખરેખર એક ખેડૂત પ્રતિ ખેડૂતને લાગણી હોવી જ જોઈએ. એટલે હું મારા ખેડૂત ભાઈઓ માટે આ સ્પેશિયલ એના માટે જ વિડીયો બનાવું છું કે હવે આ 2024નું ચોમાસું પૂરું થવા આવ્યું છે. આજે તારીખ 29, 9મો મહિનો, 29 તારીખ, અને છેલ્લો દિવસ છે વરસાદનો. પણ મિત્રો, આ 4 તારીખ સુધી અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા ઝૂંપટી પડી. 4 તારીખ સુધી સામાન્ય ઝાપટા ઝૂંપટી પડી એને કે છૂટો છવાયો વરસાદ થઈ શકે અમુક એરિયા પૂરતો, બધે જ નહીં પણ થશે. એટલે કોઈ પોતાના માંડવો કઠોળ હાથે ઉપાડવું હોય તો વાતાવરણ જોઈ અને કરજો, કારણ કે છાટાછૂટી અથવા કોઈ જગ્યાએ અડધો ઇંચ સુધી 4 તારીખ સુધી પડી શકે. 4 તારીખ સુધી માહોલ રહે. પછી 9 નહીં પણ 10 તારીખથી 14 તારીખ સુધી વરસાદ આવશે. 10મો મહિનો 10 તારીખથી ચાલુ થાય અને 14 તારીખ સુધી વરસાદ રહે. એ 5 દિનો રાઉન્ડ આવશે. એ માવઠા રૂપી ગયો કે વરસાદ ગયો, 5 દિનો રાઉન્ડ 10મા મહિનાની 10 તારીખે આવી. પછી એથી આગળ આપણે હજી કહીએ છીએ કે 16, 17, 18, 19 ને 20 એમાં વરસાદી માહોલ બંધાશે. અમુક જગ્યાએ ઝાપટાથી માંડી અને છાટાછૂટી અમુક જગ્યાએ થોડો ઘણો પણ વરસાદ પણ થઈ શકે અને ડૂસા બગાડે તેવી પોઝિશન છે. એ 10મા મહિનાની 16 થી 20 પછી મિત્રો 23થી રાઉન્ડ માવઠાનો જોરદાર ચાલુ થાય છે. તે મારા અંદાજ પ્રમાણે દિવાળી પછી એ રહેશે 2-4 દી. એટલે એ રાઉન્ડ માવઠાનો લાંબો છે. એ 12 દિવસનો રાઉન્ડ છે. એમાં બધી જગ્યાએ હળવાથી ભારે, અમુક જગ્યાએ 2 ઇંચ, અમુક જગ્યાએ ઇંચ આવો માવઠું થાય. એટલે ખાસ નોંધ લેવાની છે. અને મિત્રો, અગાઉથી આ હું વ્યવહારું નાખું છું વિડીયો, અટાણથી તમને જાણકારી હોય તો ખરેખર તમે બધાય ખેતીની કાળજી રાખી અને ખાસે એવો મળે ટાઈમ મળે તો તમે તમારા પાકને કાઢી શકો અને ખોટા વેમમાં ના રહેતા. ખરેખર આવું થવાનું છે. અને હું ઈશ્વર આગળ પ્રાર્થના કરું કે ખરેખર મેં આ બધા કચ્છ અને કાતરા અને દનિયા બધું જોઉં છું. એ છેલ્લા 12-15 વર્ષથી જોઉં છું અને ઘણા મિત્રોને આપણો અનુભવ પણ છે. આપણે વિડીયો નાખવાનું ઓછું કરીએ છીએ, ક્યારેક જરૂર પડે તો નાનો વિડીયો મિત્ર પૂરતો નાખી છીએ, પણ આ સ્પેશિયલ અવારનું વરય એવું છે. એટલે મિત્રો, આ ખરેખર જોજો અને એ પ્રમાણે ખેતીના કામ કાઢજો. છેતરાતા નહીં. ડૂસાની કિંમત છે અને આપણે તો ખેડૂત દીકરા છે. અહીં આપણી માંડવી પર લે કાળી થાય એટલે ભાવ કપાઈ જાય. એટલે એવી સેફટી રાખી અને તાત્કાલિક કાઢવાનું કરજો. ખોટો ટાઈમ બગાડતા નહીં. જેવું ટાણું મળે એ પ્રમાણે કાઢી નાખજો. જય જવાન જય કિસાન.